મસ્ત વિટામિન ડી આવે હોય ને આપણે તો ઘરમાં જ આવી જાય સીધું હા બે ડૂજો આવી જાય આપણે તો. હા હું કરો અલે કઈ નહીં હોતું તમને વિટામિન ડી લઉં હું વિટામિન ડી લઉં વિટામિન ડી ની ઉણપ થઈ ગયો ને એવું લાગે અમે એવું લાગે આ તો બે જ જો તો પલોટી વાળી લો ખુરશી અને નાસ્તો એ લાવી લો બે જો ના ના ખુરશી લાવી ખુરશી ના જો પલોટી વાળી બેહીએ ને એના સારું લાગે ના એવું એવું હોય લે હવે તું આ પાણી બધું આ કરી દે એ તો આપણે હું ચડાવું ને પોણી એનું જો જીરાનો ભૂક્કો નાખ્યો મેં પેલો કાલ બનાવ્યો હા ખાતરમાં લો મસાલા થઈ ગયો મખાના મખાના સિંગદાણા શું વાત એમ ક્રિસ્પી તો હેડી ખુરશી હું લાવો આવું ચા પીવા નહીં અરે 2 મિનિટ બોલો ખુરશી લેવા જતી હું કીધું તમારે આજ રજા કે મોડા ચા પીવી હોય તો હું ના પી એવું ના ખાઉં. હોય ચા તો ટાઈમે પી લે અને મારે ધંધો ચાલુ કરી દેવો પડે અમારે ધંધા રજા હોય મારે કદી રજા ના હોય હું કે એનું આપણે તો ચાલુ જ હોય એ તો ચાલુ જ રાખવું પડે ના હા એ પેટ વેટ કરાવો હા ભાઈ સારા ખાલી થાય પછી બધ દેવા પાછું ખાલી કરવા પાછું બધ દેવા એ રૂટીન ચાલુ જ રહે 365 દિવસ એ દાડો બંધ ના રહે એ જ નતા એક આટલી નાની પેટ હો આટલું નાનું કેટલી વેટ કરાવો હવાથી હું કહો પપ્પા કે દુકાન તે હજી તો જેટલું વહેલું હતું છે તો તડકો ખુલ્લું કેટલા આવી ગયો જો ખબર સુરત તું વહેલો હતો એ. આમ બેડો ઊંચો જતો હજી 8 નહીં વાગ્યા મેં જ કહું અને શિયાળામાં તો સિયામ તો 8 વાગે તો સુરત દાદા ઉઠતા જ હા ત્યાં તો ઉનાળો હા ઉનાળા સૂરજ વહેલા વરસાદ ઉગો પડ્યો કોમ કઈ કાલ ચોકણ અરે કાલ વિડીયો જોયો ના દઈએ ના બતાવતો હતો. ખબર પડ્યો એવો હા. કરતો હતો હા હા તો આપણે હજી અમુક ને ઘઉં નહીં લેવાના હોય ને તો આ વખત તો ખેતીમાં કોઈ અરખાઈ જ નહીં વરે વાવાઝોડું આવી એટલે એ બધું એવું થઈ ગયું ના ફરીથી સારું થશે સારું થશે હા ચા પીવા બે રાધે રાધે